નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। સાંસદ દીપોત્સવી પર્વ અંતર્ગત સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તથા લોકસભા પરિવાર દ્વારા રામલલ્લાની પ્રતિષ્ઠા નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા। ભજનના કાર્યક્રમમાં લોકો ભક્તિભાવથી તરબોળ બન્યા। સાંસદ દીપોત્સવી અંતર્ગત રામજ્યોતિ દીપમાળા, રામકુંડ અને શ્રી રામ ભક્તિ ભજન સંધ્યા યોજાઈ। શ્રી રામ મંદિર રામધૂન ભુજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા ભુજમાં સાંજના ભાગે સમગ્ર રામ ભક્તોને શ્રી રામના રંગમાં રંગાવી દીધા હતા। સાંસદ દીપોત્સવી પર્વ અંતર્ગત હમીસરના કાંઠે કચ્છ સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી તેમજ ઇન્ડિયન આઇડલ નીતિન કુમાર દ્વારા ભજન રસ પીરસીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સૌ પ્રથમ સાંસદ દીપોત્સવી પર્વ અંતર્ગત રામજ્યોતિ દીપમાલા રામકુંડ મધ્યે હજારો દીવડા પ્રગટાવી ઉજવવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને લોકસભા પરિવાર દ્વારા હમીસરના કાંઠે શ્રી રામ ભગવાનના ભજન પીરસી લોકોને શ્રી રામની ભક્તિમાં લીન કરી નાખ્યા હતા। હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર હમીસર કાંઠો શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। मेरे भारत का बच्चा बच्चा सबसे पहले आपको मेरी तरफ से जय श्री राम, जय श्री राधे। और कच्छ तो मतलब इतनी पवित्र धरती है कि इतने ज़्यादा यहाँ पे ठाकुर जी के पागल नहीं, मैं दीवाने नहीं, आशिक कहूँगा या सारे, क्योंकि हमारे ब्रज में ये कहते हैं कि ठाकुर जी के लिए जो आशिक है वही असली ब्रजवासी। तो मेरे को ऐसा लगा कि मैं ब्रज से बाहर हुई नहीं, मेरे को ऐसा लगा कि मैं ठाकुर जी की उसी पावन भूमि के अंदर परफॉर्म कर रहा हूँ। और विनोद सर का दिल से शुक्रिया अदा करना चाहूँगा जिन्होंने मुझे इस पावन उपलक्ष्य पे श्री राम लला के प्राण प्रतिष्ठा महोत्सव पे मुझे भजन गाने का मौका दिया। और मैंने कोशिश करी कि ठाकुर जी के चरणों में अपने भजन रखूं और मुझे बहुत प्यार मिला कच्छ का। मैं बहुत खुश हूँ। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો।
નમસ્કાર.